નમસ્કાર પ્યારે દોસ્તો, ધોરણ 12 ફિઝિક્સ ચેપ્ટર નંબર 4 એમાં આગળ જઈએ તો લાસ્ટ લેક્ચરમાં આપણે ભણ્યા હતા ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતા વિદ્યુત ભારનો માર્ગ એનો પથ નક્કી કર્યો હતો. શું નક્કી કર્યું હતું? ધ્યાનથી સાંભળજો. લાસ્ટ લેક્ચર કોઈ ન જોયું હોય તો આ લેક્ચર જોવાનો કોઈ મતલબ નથી ભાઈ તમારે. ઓકે, ચાલો તો આ ચુંબકીય ક્ષેત્ર છે. આ ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે વિદ્યુતભાર દાખલ થાય તો એ વિદ્યુતભાર વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે એવું આપણે સાબિત કર્યું હતું. લાસ્ટ લેક્ચરમાં બધી વાતો ભણી ગયા હતા. બરાબર ધ્યાનથી સાંભળજો. કયા બળના કારણે? તો કે લોરેન્જ બળના લીધે. લોરેન્જ બળ, લોરેન્જ ફોર્સ છે હતું. કેટલું હતું? F = qvb sin theta, એટલે કે qv cross b, એને આપણે કહીએ તો qvb sin theta. જો magnetic field and velocity they are perpendicular to each other, then theta is equal to 90, sin 90 is equal to 1, then force is equal to qvb. જો b અને v એકબીજાને લંબ હોય તો પછી થીટા બરાબર v અને b વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી અને તેથી sin 90 બરાબર 1 થઈ જાય તો બળ કેટલું રહે? માત્ર qvb જેટલું રહેશે. ઓકે, હવે આ બધી વાતો આપણે કરી કે કોઈ પણ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે વિદ્યુતભાર ગતિ કરે તો એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓની આસપાસ વિદ્યુતભાર ભ્રમણ કરે છે. આવી આપણે સ્પષ્ટ એક વાત ક્લિયર કરી હતી. આ મેં તમને થોડું રિવિઝન કરી આપ્યું. qvb sin theta માં થીટા શું છે? તો કે b અને b વચ્ચેનો ખૂણો છે. ઓકે, ચાલો તો હવે આગળ જઈએ. આજે શું ભણવાના છે? તો કે વિદ્યુતભાર ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે છે અને એ પાછી વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. તો વર્તુળ સાથે સંકળાયેલી રાશિઓ આપણે શોધવી છે. જેમ કે એ વર્તુળની ત્રિજ્યા કેટલી હોય, એ વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરે છે, એનો કોણીય વેગ એટલે કે કોણીય આવૃત્તિ કેટલી હોય, એની આવૃત્તિ કેટલી હોય એટલે કે f, એનો આવર્તકાળ કેટલો હોય, એ બધાની આપણે આજે ચર્ચા કરવી. તો ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુતભારની ગતિ, એ જ આપણો ટાઇટલ રાખીશું. તો ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુતભારની ગતિ. ચાલો, ધારો કે આ ચુંબકીય ક્ષેત્ર છે મિત્રો. ચાલો, આ ક્રોસ વડે દર્શાવેલું ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હોય? તો કે અંદર જતી દિશામાં હોય. હવે આની અંદર કોઈ વિદ્યુતભાર દાખલ થશે લંબ રૂપે તો વર્તુળાકાર માર્ગે ગતિ કરવા લાગશે. જો વિદ્યુતભાર આ રીતે દાખલ ગતિ કરતો કરતો આવશે તો વર્તુળાકાર માર્ગે ગતિ કરવા લાગશે. ઓકે, ચાલો તો એ વર્તુળની કઈક ત્રિજ્યા હશે, એ વર્તુળનો કઈક એ વર્તુળાકાર માર્ગે ગતિ કરે એનો કોઈ આવર્તકાળ હશે, એની આપણે ચર્ચા કરીએ. ધ્યાનથી સાંભળજો. અહીંયા એને વર્તુળાકાર માર્ગે વળવું પડ્યું. વર્તુળાકાર માર્ગે ગતિ કરવી પડી. કોને કરાવી? વિદ્યુતભાર તો સીધો જતો હતો. તો આપણે નક્કી કર્યું હતું કયા બળના કારણે સતત એ વર્તુળાકાર માર્ગે વળતો હતો? તો કે લોરેન્જ બળના લીધે. ભાઈ કયા બળના કારણે? લોરેન્જ બળના લીધે, એટલે કે લોરેન્જ ફોર્સના લીધે. લોરેન્જ બળ હતું. કયું હતું? હમણાં જ વાત કરું, વારંવાર ચર્ચા કરું, યાદ રહી જશે ભાઈ. તો કે qv cross b. આ બળના કારણે સતત વિદ્યુતભાર વર્તુળાકાર માર્ગે વળતો તો. યાદ કરો, લાસ્ટ લેક્ચર મેં બે પેનોથી સમજાવી દઉં. આ બાજુ ગતિ કરે છે તો ઉપર વળે, ઉપર ગતિ કરે તો આ બાજુ વળે, આ બાજુ ગતિ કરે તો નીચે તરફ વળે. આખું લેક્ચર હતું. તો
આ લોરેન્જ બળના કારણે વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. તો આ બળ એને વર્તુળાકાર માર્ગે સતત કેન્દ્ર તરફ વાળે છે અને જે બળ કેન્દ્ર તરફ વાળે, જે બળ વર્તુળ તરફ ગતિ કરાવે તેને આપણે શું કહીએ છીએ? કેન્દ્રગામી બળ કહીએ છીએ. તો અહીંયા જે એને કેન્દ્રગામી બળની જે જરૂર પડે છે, બહુ ડીપમાં નહીં સમજાવું, કેન્દ્રગામી કેન્દ્ર ત્યાગીની દૂત તમે 11મા ધોરણમાં ભણીને આવ્યા છો મિત્રો. તો અહીંયા આમ તો કોઈ પણ વિદ્યુતભાર વર્તુળાકાર માર્ગે ગતિ કરતો હોય એટલે તમને ખબર છે સ્પર્શકની દિશામાં ભાગી જવા માંગતો હોય, પણ છતાંય ના ભાગ્યો, સતત કેન્દ્ર સામે એને વાળી રાખ્યો. કયા બળે? q v ક્રોસ b જેટલા બળે. તો આટલું એને કેન્દ્ર તરફ હંમેશા mv²/r જેટલું બળ કેન્દ્ર તરફ કોઈ બળ લગાડી રાખે તો જે વર્તુળાકાર માર્ગે ગતિ કરે એ બળ આ બળ દ્વારા લાગ્યું છે. તો આ બંને બળો કેવા હોવા જોઈએ? સમાન હોવા જોઈએ. ફરીથી ખબર ના પડી હોય, કોઈ પણ વિવેગથી પદાર્થ વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરતો હોય તો એ સ્પર્શકની દિશામાં ભાગી જવા માંગતો હોય છે એવું તમે 11મા ધોરણમાં ભણ્યા છો. તો એને સતત કોઈ કેન્દ્ર તરફ વાળનાર હોવું જોઈએ, કારણ કે એ આટલા બળથી દૂર ભાગી જવા માંગતો હોય, જેને તમે કેન્દ્ર ત્યાગી બળ કહેતા. તમે ડીપમાં જ વાત કરી દીધી. તો બીજું કોઈ બળ હોવું જોઈએ કે જે એને સ્પર્શકની દિશામાં જતો રોકી રાખે. કોણે રોક્યો? આ બળે. તો આ બંને બળ કેવા હોય? સમાન. અને આ એક તમારો એક તમારી રીત જ છે કે જ્યારે જ્યારે વર્તુળાકાર માર્ગે ગતિ થતી હોય તો જે બળને કેન્દ્ર તરફ વાળે એ બળ બરાબર mv²/r લખી દેવાનું. જે શોધવું હોય તે એમાં તમારે કરતા બનાવી દેવું. ચલો લખાણ લખી દઉં. અહીં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે q વિદ્યુતભાર v વેગથી b ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે દાખલ થાય છે. આ દરમિયાન તે ચુંબકીય ક્ષેત્રમાં r ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. ચાલો આ વર્તુળમય માર્ગે ગતિ કરવા માટે જરૂરી કેન્દ્રગામી બળ લોરેન્જ બળ દ્વારા પૂરું પાડવામાં આવે છે. ચાલો આ વર્તુળમય માર્ગે ગતિ કરવા માટે જરૂરી કેન્દ્રગામી બળ લોરેન્જ બળ દ્વારા પૂરું પાડવામાં આવે છે. તેથી શું આ જ વાક્યને હું મેથેમેટિક્સની ભાષામાં લખું તો કે mv²/r જેટલું કેન્દ્રગામી બળ જોઈતું હતું એ બળ કોણે આપ્યું? તો કે લોરેન્જ બળે. લોરેન્જ બળ બોલે તો q v ક્રોસ b. તેથી mv²/r is equal to qvb sin theta. પણ theta is equal to 90 ડિગ્રી. અહીંયા ભાઈ લંબ રૂપે દાખલ થાય છે ને. વિદ્યુત ભાર અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને પરપેન્ડિક્યુલર એટલે કે લંબ છે.
So that theta, like angle between V and B is equal to 90, sin 90 is equal to 1 પહેલા વાત કરી દીધી. તેથી mv square upon r is equal to qvb. ઓકે, ચાલો હવે એક vv કેન્સલ. હા, પહેલા તો તમને કહી દઈએ કે આપણે કામ શું કરવા જઈ રહ્યા છીએ. જ્યારે વર્તુળાકાર માર્ગી ગતિ થતી ત્યારે કેન્દ્રગામી બળ જોડે કોઈ બળને સરખાવી, જે કેન્દ્રગામી બળ પૂરું પાડતું હોય બળને mv²/r સાથે સરખાવી જે શોધવું હોય એને તમે કરતા ગણાવો. હવે અહીંયા તમારે r શોધવો છે. આપણે અહીંયા શું શોધવાની કે હું તમને વારંવાર કહું છું કે અહીંયા ત્રિજ્યા, આવર્તકાળ, કોણીય આવૃત્તિ એ બધું નક્કી કરવું છે. તો r ને બનાવો કરતા, તો r જશે આ બાજુ, તો q અને b આવશે નીચે. તેથી આ બાજુ લખી દઉં છું r is equal to mv/qb. ચાલો, આ મળ્યો આપણને r નું સૂત્ર. ભૂલવાનું નથી, યાદ રાખવાનું છે. ચુંબકીય ક્ષેત્રમાં જ્યારે કોઈ વિદ્યુત ભાર ગતિ કરતો હોય તો એ લંબરૂપે, પાછું આ ખાસ કન્ડિશન છે કે કોઈ પણ વિદ્યુત ભાર ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે ગતિ કરતો હોય તો એ દરમિયાન ત્રિજ્યાનું સૂત્ર mv/qb. m એટલે જે વિદ્યુતભાર ગતિ કરી રહ્યો છે તેનું દળ, v એટલે જેટલા વેગથી ગતિ કરી રહ્યો છે તે વેગ, q એટલે એ વિદ્યુતભારનું મૂલ્ય અને b એટલે જે ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરી રહ્યો છે તે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય. તો આ થયું આપણું ત્રિજ્યાનું સૂત્ર. ભૂલતા નહીં મિત્રો. તો આગળ જઈએ. ત્રિજ્યાની વાત પૂરી થઈ. હવે કોણીય આવૃત્તિમાં જઈએ. કોણીય આવૃત્તિમાં બરાબર ધ્યાનથી સાંભળો. હવે આ ત્રિજ્યાના સૂત્ર ઉપરથી જ કોણીય આવૃત્તિ મેળવવી છે. કોણીય આવૃત્તિ એટલે એને આપણે શું કહીએ? ઓમેગા. એકમ સમયમાં કાપેલા ખૂણાને કોણીય આવૃત્તિ અથવા તો કોણીય વેગ કહે છે. એવું તમે 11મા ધોરણમાં ભણ્યા છો ભાઈ. ચાલો, સમીકરણ 1 માં હવે જો આ નિયમ છે. તમારે v મળી ગયો અને ઓમેગા મેળવવો હોય તો v બરાબર r ઓમેગા એવું સૂત્ર છે તમારું. v બરાબર r ઓમેગા એવું ફોર્મ્યુલા છે સમીકરણમાં. v બરાબર r ઓમેગા લેતા. ચાલો, તેથી શું થશે? r is equal to m r omega upon qb. r કેન્સલ, ઓમેગા ને કરતા બનાવો qb by m. ચાલો, તેથી ઓમેગા is equal to qb by m. સમીકરણ નંબર 2 થઈ ગયા. ચાલો, ઓમેગા નું સૂત્ર, r નું સૂત્ર mv/qb, ઓમેગા qb by m. તો ત્રિજ્યાનું ને ઓમેગા નું સૂત્ર યાદ રાખવા માટે કહીએ તો એકબીજા કરતા ઉલટા છે. r માં v આવે છે, અહીંયા આવતો નથી. બસ એટલી વાતને ધ્યાનમાં રાખજો. ઓકે, ચાલો મિત્રો. તો r અને ઓમેગા. ચાલો આગળ જઈએ. હવે શું રહ્યો? આવર્તકાળ. અરે ભાઈ, આવર્તકાળ મેળવવો એકદમ સિમ્પલ છે, કારણ કે ઓમેગા માંથી આવર્તકાળ લાવી શકાય છે. યાદ કરો, તમે આવું ભણ્યા છો. ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2π/t. આવું તમે ચાપ ગતિ નામનું જે તમારું ચેપ્ટર હતું એની અંદર તમે આ સ્ટડી કરેલું દેવાય. ઓકે, ચાલો. તો હવે ઓમેગા બરાબર 2π/t લેતા. તેથી ઓમેગા ની જગ્યાએ 2π/t qb by m. t ને બનાવો કરતા t is equal to
2 પાઈ m upon qb. ચાલો તો આ થયું ત્રીજું સૂત્ર, આવર્તકાળનું સૂત્ર. આટલી ત્રિજ્યામાં વર્તુળાકાર માર્ગે ગતિ કરશે, આટલા કોણીય વેગથી ગતિ કરશે, આટલા આવર્તકાળથી એક આંટો પૂરો કરવા માટે આટલો સમય લેશે. આવૃત્તિ પણ f is equal to આવૃત્તિ f is equal to 1 upon t. તેથી f is equal to qb upon 2 pi m. ચાર સૂત્રો થયા આપણી જોડે, એક r નું, એક ઓમેગા નું, એક આવર્તકાળનું, એક આવૃત્તિનું. હવે જો તમને આવર્તકાળ અને આવૃત્તિના કદાચ યાદ રાખો ડાયરેક્ટ તો સારી વાત છે, પણ કદાચ એવું બન્યું કે ભૂલી ગયા તો તમારે r અને ઓમેગા નું સૂત્ર તો યાદ રાખવાનું છે. કારણ કે r અને ઓમેગા ના સૂત્ર યાદ રાખશો તો ઓમેગા ઉપરથી તમે કદાચ t અને f ઝડપથી મેળવી શકો છો. બરાબર, ઓમેગા બરાબર 2πf પણ લખી શકાય છે. કદાચ તમે ઓમેગા ઉપરથી ડાયરેક્ટ 2πf કરીને f મેળવી શકો છો. ઓમેગા બરાબર 2πf પણ થાય છે. તો આ રીતે આટલા સૂત્રોને યાદ રાખશો. હવે ઘણીવાર આ ક્વેશ્ચનો પણ પૂછાય છે કે r જે છે એ વેગ ઉપર આધાર રાખે છે. આ જે વસ્તુ બોલું છું ખાસ ધ્યાનમાં રાખજો, કારણ કે આના પછીનો ટોપિક ભણવાના છે સાયક્લોટ્રોન, એની અંદર કામ લાગશે અને એમસીક્યુ ની અંદર પણ કામ લાગે. r જે છે તો r is equal to mv upon qb. r is directly proportional to v, એટલે કે r એ v ઉપર આધાર રાખે છે. મતલબ એવો થયો કે જેમ જેમ આની ઝડપ વધશે, તમે ધારો કે 10 મીટર પર સેકન્ડના વેગથી દાખલ કર્યો, એની જગ્યાએ 20 ની સ્પીડથી દાખલ કરશો, 50 ની સ્પીડથી કરશો, 100 ની સ્પીડથી કરશો, અલગ અલગ સ્પીડથી તમે વિદ્યુતભારને દાખલ કરતા જશો, એ જ વિદ્યુતભારને એ જ ચુંબકીય ક્ષેત્રમાં, તો એની ત્રિજ્યા વધતી જશે જેમ જેમ વેગ વધશે એમ. તો વેગ વધે ને સ્વાભાવિક છે, કારણ કે વેગ વધે એમ કેન્દ્ર ત્યાગી બળ વધતું જાય એટલે એનો માર્ગ પણ મોટો બનતો જશે. તો અને આપણે ડાયરેક્ટ મેથેમેટિકલ પ્રમાણે જોઈશું r mv. તો r એ v ના સમપ્રમાણમાં છે. તો જેમ જેમ v વધે એ વિદ્યુતભારનો એમ એની ત્રિજ્યા પણ વધતી જાય. બીજી વાત કરીએ તો કોણીય આવૃત્તિ, આવર્તકાળ, આવૃત્તિ એટલે કે કોણીય આવૃત્તિ અથવા કોણીય વેગ, આવર્તકાળ અને આવૃત્તિ, આ જે ત્રણ જે છે એ v થી સ્વતંત્ર છે. it does not depend on velocity. જે r જે છે તમારો વેલોસિટી વેગ ઉપર આધાર રાખે છે, જ્યારે આ ત્રણ એ તમારા વેગ ઉપર આધાર રાખતા નથી, વેગથી સ્વતંત્ર છે. આ થોડું ધ્યાનમાં રાખજો. તમે વેગ વધારો છો તો એની ત્રિજ્યા વધતી જાય છે, એની ત્રિજ્યા વધતી જાય પણ એનો આવર્તકાળ ને એ બધું અચળ જ રહેશે. બરાબર, ચાલો તો આની અંદર v નથી આવતો, v થી સ્વતંત્ર છે એવું આપણે કહીશું. ચાલો હવે બીજી વાત કરીએ ભાઈ. કદાચ આપણે વાત થઈ કે મને ખ્યાલ નથી લાસ્ટ લેક્ચર ની અંદર, પણ થોડું ધ્યાનથી સાંભળજો. હવે અહીંયા આ ટોપિક મેં પૂરો કર્યો છે, હું બીજી વાત કરવા જઈ રહ્યો છું. પછી આની સાથે બીજો ટોપિક કનેક્ટેડ કરું છું. હાલ ખાલી રફ કામ કરું છું, ધ્યાનથી સાંભળજો. આપણે કહ્યું કે બળ F is equal to q v cross b, મતલબ q v b sin theta. ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુતભાર ગતિ કરે એટલે આટલું બળ લાગે, પણ ઘણીવાર બની શકે કે વિદ્યુતભાર ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે તોય બળ ન લાગે. શું કામ ન લાગે? ચાલો આ ધારો કે ચુંબકીય ક્ષેત્ર મેં અંદર જતી દિશામાં નથી દોર્યો, બહાર જતી આ રીતે હું ડ્રો કરું છું. ચાલો ધારો કે આ ચુંબકીય ક્ષેત્ર છે, આ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે વિદ્યુતભાર દાખલ થાય તો એના ઉપર બળ લાગે
અને એ વિદ્યુતભાર જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હોય એની આસપાસ મેં કયું ગતિ કરે છે. એટલે જો તમે ચુંબકીય ક્ષેત્ર આવી રીતે દાખલ કરતા હતા, આવી રીતે લેતા હતા અને આની અંદર તમે વિદ્યુતભાર દાખલ કર્યો તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ રીતે છે, તો વિદ્યુતભાર આવી રીતે ગતિ કરે છે. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આવી રીતે છે ને હવે દાખલ થાય છે તો વિદ્યુત ક્ષેત્રની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર રેખા, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આવી રીતે છે, વિદ્યુતભાર આમ દાખલ થાય છે તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓની આસપાસ આવી રીતે ગતિ કરશે. તો અહીંયા આપણો વિદ્યુતભાર આવી રીતે ગતિ કરશે, ત્યાં લંબ રૂપે દાખલ થાય તો. પણ જો સુરેખ આ રીતે ચુંબકીય ક્ષેત્રને સમાંતર દાખલ થાય તો સમાંતર જે બાજુ ચુંબકીય ક્ષેત્ર હતું એ જ બાજુ વિદ્યુતભાર. તો આપણે મેથેમેટિકલી પ્રમાણે જઈએ તો મેથેમેટિક્સ પ્રમાણે તો જો B આ બાજુ, V પણ આ બાજુ, તો અહીં B અને V એકબીજાને શું થઈ ગયા? સમાંતર થઈ ગયા. તો B અને V વચ્ચેનો ખૂણો કેટલો થઈ ગયો? 0 થઈ ગયો. અને sin 0 ની કિંમત કેટલી હોય? 0 હોય. તો QVB * 0 ટોટલ બળ કેટલું થઈ ગયું? 0 થઈ ગયું. તો જો વિદ્યુતભાર ચુંબકીય ક્ષેત્રને સમાંતર દાખલ થાય તો એના ઉપર કોઈ પ્રકારનું બળ લાગતું નથી. અને કોઈ જ પ્રકારનું બળ ના લાગતું હોય તો પછી ભાઈ એ તો બળ લાગે તો એ પોતે દિશા બદલે, બળ લાગે તો એ પોતે વર્તુળાકાર માર્ગે ગતિ કરે કે કોઈ પણ માર્ગે વળે. એને કોઈ નડતર જ નથી, કોઈ ડિસ્ટર્બન્સ જ નથી ભાઈ, કોઈ પ્રકારનો અવરોધ નથી કોઈ બળનો. તો જે બાજુ વિદ્યુતભાર દાખલ કર્યો એ બાજુ ગતિ કર્યા કરશે. તો આનો મતલબ એ થયો કે ચુંબકીય ક્ષેત્રને સમાંતર વિદ્યુતભાર દાખલ કરવામાં આવે તો એના ઉપર લાગતું બળ શૂન્ય થાય છે, કોઈ પ્રકારનું બળ લાગતું નથી. અને વિદ્યુતભાર જે માર્ગે દાખલ કર્યો હતો અથવા જે દિશામાં એનો વેગ હતો એ જ દિશામાં એનો વેગ રહે છે, કોઈ દિશામાં એનો વેગ બદલાતો નથી. તો આ વસ્તુ નોંધ કરી રાખજો, નોટ કરી દેજો. ચુંબકીય ક્ષેત્રને સમાંતર વિદ્યુતભાર દાખલ કરતા તે સુરેખ માર્ગે ગતિ કરે છે, તેના પર કોઈ બળ લાગતું નથી. આના ઉપરથી આપણે બે વાત સાબિત કરીએ. ચુંબકીય ક્ષેત્રને સમાંતર વિદ્યુતભાર દાખલ થાય તો સીધે સીધું વિદ્યુતભાર ગતિ કરે, પણ એ જ વિદ્યુતભાર લંબ રૂપે દાખલ થાય તો આપણે કહ્યું કે વર્તુળાકાર માર્ગે ગતિ કરે, ત્યાં આ રીતે વર્તુળાકાર. જો ચુંબકીય ક્ષેત્રને સમાંતર હોય તો વિદ્યુતભારને આ બાજુ લઈ જાય, લંબ રૂપે જે દાખલ થાય ત્યાં વર્તુળાકાર માર્ગે ગતિ કરાવે. પણ હવે આપણને પ્રશ્ન થાય કે નહીં સર સમાંતર અને નહીં લંબ વચ્ચેથી કોઈ વિદ્યુતભારને દાખલ કર્યો હોય તો શું કરે? મહત્વનો પ્રશ્ન છે, ધ્યાનથી સાંભળજો. કોઈ વિદ્યુતભારને નહીં પણ આ રીતે ચુંબકીય ક્ષેત્ર સાથે થીટા જેટલા ખૂણે દાખલ કરવામાં આવે તો શું થાય? તો એના માટે હવે સ્ટાર્ટ કરીએ આવી વાત. તો હવે આની સાથે જો કનેક્ટ કરું, આખો જે આપણો આ ટોપિક ભણ્યા છે શેના માટે ભણ્યા ભાઈ? તો કે લંબ રૂપે દાખલ થાય. તો હવે જે ભણવું છે તે શેના માટે? તો કે થીટા જેટલા ખૂણે દાખલ થાય. તો ચાલો આ ચુંબકીય ક્ષેત્ર છે ભાઈ, અને આ ચુંબકીય ક્ષેત્ર સાથે થીટા જેટલા ખૂણે દાખલ થાય છે. ચાલો આપણે લંબ અક્ષ લઈ લઈએ અને કેટલા ખૂણે ભાઈ? થીટા જેટલા ખૂણે દાખલ થાય છે. થીટા જેટલા ખૂણે વિદ્યુતભાર દાખલ થશે. તો થીટા જેટલા ખૂણે દાખલ થયો તો એ વેગની અંદર ઘટકો પાડીએ તો એને જો આપણે કહ્યું ચુંબકીય ક્ષેત્રને સમાંતર સુરેખ માર્ગે ગતિ કરે, લંબ રૂપે વર્તુળાકાર માર્ગે ગતિ કરે. આ વેગ એવો છે જેની અંદર બંને વેગ છે. તમે જો ઘટકો પાડો
તો ચુંબકીય ક્ષેત્રની દિશામાં કેટલો છે તો કે v cos થીટા જેટલો વેગ આ બાજુ છે અને v sin થીટા જેટલો વેગ આ બાજુ છે। v cos થીટા વેગ તો ભાઈ એને ચુંબકીય ક્ષેત્રને સમાંતર કહે છે, તો આટલા વેગમાંથી આટલો વેગ એને એમ કહે છે ભાઈ તું આ બાજુ ગતિ કર ચુંબકીય ક્ષેત્રની દિશામાં। v sin થીટા એને એમ કહે છે તું ભાઈ લંબ રૂપે છે તો તું વર્તુળાકાર માર્ગે ગતિ કર। તો અહીંયા રહેલો વિદ્યુત ભાર કેવી રીતે ગતિ કરશે તો એ પોતે આ રીતે ગતિ, હું અહીંયા સાઈડમાં આકૃતિ દોરી દઉં છું। v cos થીટા ના લીધે સુરેખ અને v sin થીટા ના કારણે વર્તુળાકાર બંને એક સાથે ગતિ કરશે, જેને આપણે ટ્રાન્સલેશન મોશન કહીએ, તો હેલિકલ માર્ગે ગતિ કહી શકાય એને। તો આવી રીતે ગતિ કરશે, આવી રીતે ગતિ કરશે, ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગતિ કરશે અને વર્તુળ પણ પૂરા કરશે। તો નોંધ કરી લો આકૃતિ અને ઉપર ટાઇટલ મારો, વિદ્યુત ભાર ચુંબકીય ક્ષેત્રને થીટા જેટલા ખૂણે દાખલ થાય તો ચાલો વિદ્યુત ભાર ચુંબકીય ક્ષેત્રમાં થીટા ખૂણે દાખલ થાય તો ચાલો પછી આકૃતિ દોરો, આકૃતિ દોરી અને પછી આના ઘટકો લખી દો। પછી આ લખાણ લખો કે v cos થીટા ના કારણે સુરેખ માર્ગે અને v sin થીટા ના લીધે પોતે વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે। આમ વિદ્યુત ભાર પરિણામી નીચે મુજબના હેલિકલ માર્ગે ગતિ કરે છે। આવો સ્પ્રિંગ જેવો માર્ગ હેલિકલ માર્ગ પણ કહેવાય, હેલિકલ માર્ગે અથવા એને ટ્રાન્સલેશન મોશન પણ કહેવાય। ચાલો તો હવે આટલી વાત ક્લિયર કરી ભાઈ। ચુંબકીય ક્ષેત્રને સમાંતર તો સુરેખ માર્ગે ગતિ, ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે તો વર્તુળાકાર માર્ગે ગતિ, નય લંબ નય સમાંતર વચ્ચે દાખલ થાય તો આ રીતે હેલિકલ માર્ગે ગતિ કરે છે। ઓકે, તો આની હજુ આ રીતે જો દાખલ થાય તેની ત્રિજ્યા શું હોય, આ એક પેજ અંતર પણ આપણે ભણવાના છીએ। એ બધી વાતો નેક્સ્ટ લેક્ચરમાં કરીશું। તો આજનું લેક્ચર બહુ મહત્વનું છે મિત્રો, અને એના સૂત્રો જે કયા છે ખાસ ધ્યાનમાં રાખજો। જે કંઈ બોલવામાં આવે છે, જે કંઈ કહેવામાં આવે છે, તો પોઈન્ટ ટુ પોઈન્ટ તમને કહેવામાં આવે છે, એકદમ નોંધ કરતા જજો, યાદ કરતા રહેજો। ઓકે ચાલો મિત્રો, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં।